સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન એ છે કે 10 વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. આ પ્રશ્ન છે ને તમારો. 10 વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. આ પ્રશ્ન છે ને તમારો. આવ્યો અપૂર્વ અનુસાર રે. ધન્ય રે દિવસ આહો જાગીરે શાંતિ અપૂર્વ રે 10 વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. 1931 આવ્યો અપૂર્વ અનુસાર રે. 1931 કુપાદોનો જન્મ 1924 એટલે 7મે વર્ષે અપૂર્વ અનુસાર. પહેલા ક્યારે નથી આવ્યો એવો અપૂર્વ. પૂર્વ એટલે પહેલા હતું, અપૂર્વ એટલે પહેલા નહોતો, અનુસાર અણસાર આવ્યો. એને શું થયું? જાતિસ્મરણ જ્ઞાન થયું કે મને પૂર્વના ભાવ બધા દેખાણા. મૂળ આ પત્ર કે આ પદ કુપાદેવ કોઈને ઉદ્દેશીને લખ્યું નથી. આ પોતાની હાથ નોંધમાં છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની આ 32મી નોંધ છે. અંગત ડાયરીમાં પોતાનો અનુભવ લખ્યો છે. આમાં લખ્યું છે ને કે 10 વર્ષે ધારાવલથી મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. એટલે 10 વર્ષ આ કાવ્યનો 2 વિભાગ છે. પહેલા બધું થઈ ગયું. ક્યાં સુધી? અદ્ભુત વૈરાગ્ય 42 થી 53 સુધી. અને પછી 53 પછી થશે એમ છે. એટલે ચોક્કસ તારીખ નથી આ કાવ્યની, પણ સંવંત 1953માં લખાણું એમ ગણાય છે. આનંદ આવશે. જો ધન્ય રે દિવસ આ હો જાગીરે શાંતિ અપૂર્વ રે 10 વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. આ કઈ જાતિસ્મરણ જ્ઞાનની વાત નથી કે કાળ ઝાળ વૈરાગ્ય છે અને આ બાજુ ધંધો બહુ વધે છે. ત્યાં વરે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. 10 વર્ષ સુધી આ ટક્યું. 10 વર્ષે ધારા ઉલસી, હવે મટ્યો ઉદય કર્મનો ગર્વ. એટલે આને સજીવારોપણ અલંકાર કહેવાય. કર્મને ક્યાં અભિમાન હોય? ઉદય કર્મનો ગર્વ એટલે કર્મને અભિમાન હતું, મને હેરાન કરતું, હું લડ્યો એની સામે, અને ઉદય કર્મનો ગર્વ મટી ગયો. અભિમાન શાંત થઈ ગયું. કોનું? ઉદય કર્મનું. અને સજીવારોપણ અલંકાર કહેવાય. કર્મને ક્યાં જીવ છે? એને ગર્વ કે ન ગર્વ સાથે શું સંબંધ છે? જળનો શું ઉપયોગ છે? પણ આ એક પદ્ધતિ છે શાસ્ત્રીય. ગોપાલજી એ બી જાણે છે, વ્યાકરણ બધું જ જાણે છે. મટ્યો ઉદય કર્મનો ગર્વ કે 10 વર્ષે આ કર્મના ઉદયની ધારા હવે ઉલટી થઈ ગઈ. હવે કર્મ શાંત થયા. શરૂઆતમાં તો કારમો ઉદય હતો કે 10 વર્ષ સુધી જેમ જેમ તમે હડસી લઈએ તેમ વધે ન ઘટે. આગળ આવશે. એટલે પહેલા કન્ક્લુઝન સમરી કીધું કે 10 વર્ષ સુધી આ ચાલ્યું અને પછી હવે શાંત થયું. આંખ પાસે જમીનની રેતી ઉપડાવડાવી, એક હાથે માં ભીરમણ સમુદ્ર તર્યા. માથું ધડ ઉપર રહેતું નથી, અમે રાખ્યું. પરસેવો છૂટી ગયો કે, પણ તોય અમે સમાધિ રાખી છે કે. અને છેલ્લે કર્મ બહુ બળવાન છે, પણ આત્મા એના કરતા બળવાન છે, એટલે કર્મને હરાવ્યા. મટ્યો ઉદય કર્મનો ગર્વ. હવે તમે પૂછ્યું એ 1931 આવ્યો અપૂર્વ અનુસાર. 7 વર્ષની ઉંમરે કે અમને પહેલાના ભાવ દેખાણા. અપૂર્વ પહેલા ક્યારે આવું નથી થયું. બધા હાથમાં પડેલા આમળાની જેમ પહેલાના ભાવ દેખાણા. પછી તો કે જુનાગઢનો કિલ્લો જોયો એટલે ઓર વધ્યા. એટલે શું હોય એમાં કે બહુ ત્યાગ અને વૈરાગ પ્રગટે ત્યારે જાતિ સ્મરણ જ્ઞાન હોય, અથવા તો પૂર્વભૂપ છે એવું બુદ્ધિથી મનાય. પહેલા આપણે કેમ મનાય છે? આપણે ખાલી ખોટું કહીએ છીએ કે પૂર્વભૂપ છે. જો સાચું માનતા હોય તો ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, ન કરવાનું કરીએ. જ્ઞાનીએ જે ના પાડી છે એ બધું કરીએ જ ને આપણે. એટલે પૂર્વભૂપ છે આપણને પ્રતીતિ છે કે ક્યારે હોય જ નહીં પૂર્વભૂપ. એટલે ઉત્કૃષ્ટ ત્યાગ અને વૈરાગ્ય પ્રગટે પછી પૂર્વભૂપ છે નક્કી થાય બુદ્ધિથી. અને એના કરતા ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ પ્રગટે કે કોઈ કેવળ જ્ઞાની, શ્રુત કેવળી, સમકીતી કે જાતિસ્મરણ જ્ઞાન જેને છે ત્યાગ વૈરાગ એ આપણને મળે તો એના સમાગમના યોગે આપણને જાતિસ્મરણ જ્ઞાન થાય. પછી આ શાસ્ત્રમાં નિયમ છે બધા કે કોને થાય જાતિસ્મરણ જ્ઞાન. ખૂબ બધું લખેલું છે 64મા પત્રમાં કે આને થાય. એટલે કાં તો ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ હોવો જોઈએ અને પૂર્વનું આરાધન હોય,
કાં તો આપણને કોઈ તીર્થંકર કેવળી શ્રુત કેવળી મળે, કાં તો જેને જાતેશ્વર જ્ઞાન છે એવા મળે આપણને, અને એની સાથેનો સમાગમ હોય, આપણે ઓળખી ગયા હોય એને કે ખરો સત્સંગ છે, આપણે ઓળખી જાય કે ગોપાલદેવ ખરેખર પૂર્ણ પુરુષ છે. બોલીએ જ ખરા આપણે ભગવાન છે ભગવાન છે, પણ મનમાં તો છે જ ભગવાન ક્યાં છે? આકાશમાં. પૂર્ણ પ્રતીતિ છે કે ભગવાન આકાશમાં છે, બોલે છે. જ્યારે ખરેખર ને થાય ત્યારે આ વાત સાચી લાગે કે પૂરો બહુ હોય એમ, બુદ્ધિથી ખાલી. પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. પછી એટલે આ બધું કરવાનું આપણે જે અત્યારે કરીએ છીએ ને બધું આટા લોણમાં વયું જાય. પ્રભુશ્રીજી કે આમ રોટલી કરવી પડે ને, થેપલું લોટ આમ કરે ને પછી લાખે લોટીમાં તાવડીમાં, આ આટા લોણમાં વયું જાય એવું છે આપણું. લોટ ક્યાં છે જ ગોળનું બનાવવા માટે, પછી ભાખરી કરવાની જ ને પરોઠું એમાંથી, એ તો લોટ છે જ નહીં, એટલું તો આટા લોણમાં વયું જાય આપણું. તોય કરવાનું, ઘસ ઘસ કરીએ, આજ નહીં તો કાલે, કાલ નહીં તો પ્રમ દિવસે, નહીં તો પછી ના ભવે. કરશે એળે નથી જવાનું. 10 વર્ષે ધારા ઉલસી મટે ઉદય કર્મનો આવ્યો અપૂર્વ અનુસાર. 7મે વર્ષે પહેલાના ભાવ દેખાય. 70 વર્ષે આપણને હજી લાગે ને ડર કે મારે મરીને ક્યાંક જવું પડશે. રોમાંચ ખડા થઈ જાય એવી વાત છે, શેવડો પડે એવી વાત. જો સમ્યક દર્શન નથી એટલે એને સમાધિ મરણ તો નહીં થાય, એટલે સમકીતી દેવ નહીં થાય. મરવાનો તો નક્કી જ છે. એટલે ધર્મની ક્રિયા તો કરી, મંદિરમાં આવ્યો, દર્શન કર્યા, ભક્તિ કરે છે, દાન ધર્મ કરે છે, ડુંગરાઈ ચડે છે, સમાધિ મરણની માળાઈ કરે છે, કોશિશ કરે છે, એટલે પુણ્ય તો બંધાય છે. પણ સમકિત સાથે દેહ નહીં છૂટે એટલે સમાધિ મરણ નહીં થાય તો પુણ્ય તો બાંધ્યું ને, એટલે હલકા પ્રકારનો દેવ થશે. ભવનપતિ, વ્યણતર, વ્યાણવ્યંતર એવો બધો. કાં તો સમકિત વગરનો દેવ થશે, ઉપર જશે સારી ગતિ ગ્રેવ્યકમાં. સમકિત નથી, મરીને ગધેડો થશે, પછી પાછો રખડશે. એટલું બધું પુણ્ય નથી. ધર્મ સ્થાનકમાં ન કરવાનું કર્યું બધું, એટલે માણસ તો ફરી વાર થાય જ નહીં. કાં નરકે જ હશે, અને કાં તિર્યન, કૂતરો, બિલાડો, ગધેડો, ઘોડો. બહુ કર્મ હશે તો નિબીડ, અળસ્યુ, હજી વધારે છે કંસારી, હજી કંથવો, કરોળિયો, એકેન્દ્રિય. એટલે સમકિત નથી ને, સમકિત નથી તો સમાધિ મરણ નહીં થાય. એટલે એને કાં નરકે જવાનું છે, કોને? આપણે. કાં તો કૂતરો બિલાડો તિર્યન થશે, કાં હલકા પ્રકારનો દેવ થશે. આ પ્રતીતિ આવે તો એનો રૂવાડો ઊભા થઈ જાય ને, છેવડો પડે ને કે મારે આવું થવાનું છે. રિપોર્ટ ખાલી લોહી આપ્યું હોય કે સાંજે રિપોર્ટ આવશે 5 વાગે, તોય ડર લાગે છે. કેમ? જીવવું છે આમાં. આ સાચું નથી લાગતું એટલે ડર નથી લાગતો. એ તો ડર લાગે ને. સમ્યક દર્શન નથી એટલે ગતિ કઈ થશે આપણી? અમર તો છે નહીં, આજ નહીં તો કાલે મરવાનું તો છે જ. બૌદ્ધ ગયો થોડી રહી, કોયડો છે આ મોટો, ડર લાગે એવું છે. એટલે કે છે આવ્યો અપૂર્વ અનુસાર રે. 1942 અદ્ભુત વૈરાગ્ય ધારે, કાળ ઝાળ. 1924માં જન્મ, 1942, 12માંથી 4 જતા 18 વર્ષની ઉંમરે. રામને જે વૈરાગ્ય 18મે વર્ષે હતો, અમને મોક્ષમાળા લખતા 16મે વર્ષે હતો, એમ કુપોદો લખ્યું છે. કુપોદોનો વૈરાગ કોણ વખાણે છે? શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રનો વૈરાગ્ય કોણ વખાણે છે? કુપોદો. વધારે કોણ ઓળખે એને? આપણને સૌથી વધારે કોણ ઓળખે? આપણે પોતે જ. એટલે કે છે અદ્ભુત વૈરાગ્ય ધાર રહે, પોતે જ વખાણ કરે અમને આવો 42 છે એટલે 18મે વર્ષે અમને આવો અદ્ભુત વૈરાગ આવેલો. આપણે એમ બોલી શકીએ કે મને મુમુક્ષતા બહુ આવી. હમણાં ફંક્શન હતું ને, બહુ મજા આવી. મોટો મંડપ ને જમવાનું એવું સરસ હતું ને, પતી ગયું ને, ખાવા જ ગયો હતો ને. કોઈ પૂછ્યું કે કયો પત્ર લીધો તો?
અષ્ટાનિકા મહોત્સવ હતો, પંચાનિકા મહોત્સવ. કોઈ પૂછે છે કે ક્યાં પત્ર લીધા વચનામૃતના? કેટલા માણસ આવેલા ખબર છે? 6,000 માણસો, 5 મીઠાઈ ને 6 પરસાણ ને મંડપ એવડો મોટો હતો, તંબુ કરેલા. કોઈ એમ કે છે ક્યાં પત્ર લીધા? જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. હા, જેટલું કર્યું હોય યથાર્થ તો મળે ને, 100% મળે. જો ખરાબ કર્મ ભોગવવો પડે આપણે, ઘણી વાર કેન્સર થઈ જાય કે એક્સિડન્ટ થાય, એમ કે ને મેં ક્યાં પાપ કર્યા હશે, એટલે પહેલાંનું પાપ ઉદયમાં આવે છે ને, 100% આવશે. થાય ને. બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછેલો પ્રભુજીને કે કરેલી કરણી ભવાંતરે કામ આવે કે નહીં? 100% કામ આવે, મળે, ચાલુ રહે. પછી ચાલુ રહે જ. સારું કર્મ અને ખરાબ કર્મ સાથે આવવાનું જ છે. ખરાબ આવે તો સારું કેમ ન આવે? સારું આવે તો ખરાબ કેમ ન આવે? બેય આવશે. અદ્ભુત વૈરેક દાદે 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે સુરત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ ઔભાસ્યું રે. સમકિત તો દેહ ધર્યો ત્યારે જ હતું. ઉપર તો લખ્યું છે 450માં, અજ્ઞાન યુગી પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી. સમકિત લઈને આવેલા. સંવત 1947 સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. માહવત ત્રીજ ગુરુવાર સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ વચનામૃત 201. સ્વભાગે પૂછ્યું હમણાં તમારી દશા કેમ છે? તો કે આજે સવારે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. લાક્ષાયિક સંકેતની વાત છે. હમણાં સદોદેશમાં આવેલું ને, બ્રહ્મચારી લખ્યું મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. ભગવાન થઈ ગયા. ક્ષાયિક જડમૂળથી નીકળી ગયું એટલે ભગવાન જ કહેવાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.